ભાજપમાં પાર્ટી સંગઠનની નવી નિમણૂકોમાં ભારતીય જનતા પાર્ટીમાં વિલંબના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અટકી ગઈ છે. ત્યારે જેપી નડ્ડાના કાર્યકાળ દરમિયાન ભાજપે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ લડી, જેમાંથી કેટલીક જગ્યાએ પાર્ટીને સફળતા હાંસલ થઈ. નડ્ડા પછી ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બનશે તેની ચર્ચા કેટલાય સમયથી ચાલી રહી છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે તે આપણે આ રિપોર્ટમાં જાણવાનું છે. ભારતીય જનતા પાર્ટીના બંધારણ અને નિયમોની કલમ 19માં અધ્યક્ષની ચૂંટણી માટેની જોગવાઈઓ આપવામાં આવી છે અને આ મુજબ જ રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની એક ચૂંટણી મંડળની રચના કરવામાં આવે છે. આ ચૂંટણી મંડળ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરે છે. પક્ષની રાષ્ટ્રીય કારોબારી હેઠળ બનાવેલા નિયમો અનુસાર ચૂંટણી યોજવામાં આવે છે. ચૂંટણી બાદ નામાંકન ફોર્મ ભરવાનું રહેશે અને હોદ્દા મળવા માટે ઉમેદવાર ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પક્ષનો પ્રાથમિક સભ્ય હોવો ખૂબ જરૂરી છે. ચૂંટણી મંડળના ઓછામાં ઓછા 20 સભ્યો તેના પ્રસ્તાવક હોવા જોઈએ. આ જ દરખાસ્તો ઓછામાં ઓછા 5 એવા રાજ્યોમાંથી હોવી જોઈએ જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીઓ યોજાઈ હોય. દરખાસ્ત પર ઉમેદવારની સહી જરૂરી છે. નામાંકન પછી મતદાન થાય છે અને આ પછી મતપેટી ગણતરી માટે દિલ્હી લાવવામાં આવે છે. ભાજપના બંધારણ અને નિયમોની કલમ 20 અનુસાર કોઈ પણ લાયક સભ્ય 3 વર્ષ માટે સતત 2 કાર્યકાળ માટે એટલે કે સતત 6 વર્ષ માટે અધ્યક્ષ રહી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલમાં કેમ વિલંબિત છે તેની વાત કરી લઈએ તો ઉપપ્રમુખ જગદીપ ધનકડના અણધાર્યા રાજીનામાના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે. પાર્ટીનું તત્કાલિક ધ્યાન નવા પ્રમુખની ચૂંટણી પર કેન્દ્રિત થયું છે, જેના કારણે સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા હાલમાં સ્થગિત છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.